શ્રી કૃષ્ણ મિત્રો, મધુસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે હું તમારા માટે કાચી કેરીની ચટણીની રેસીપી લઈને આવી છું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। ચટણી બનાવવા માટે મેં અત્યારે આ તોતાપુરી કેરી આવે છે એ લીધી છે। નંગમાં ગણું તો 3 છે અને ગ્રામમાં ગણું તો 500 ગ્રામ છે। હવે આપણે આને છોલી દઈશું। કેરીને એની સ્કિન કાઢીને એને આ રીતે ટુકડા કરી દીધા છે। અત્યારે આ કેરીના ટુકડા મારા 2 કપ જેટલા છે। તેની સામે હું 2 કપ ગોળ એડ કરું છું। જો તમારે ઓછો એડ કરવો હોય તો તમે કરી શકો છો, પણ અત્યારે આ કેરી જે પહેલી સિઝનની છે એટલે થોડી કાચી વધારે ખાટી હોય છે, એટલે આપણે ગોળ થોડો વધારે એડ કરવાનો। તો આપણે એક જાર લઈશું। હવે એની અંદર આપણે બધી કેરી એડ કરી દઈશું। થોડું આપણે ક્રશ કરીશું, એક સાથે નહીં કરીએ। હવે એની અંદર આપણે થોડો ગોળ પણ એડ કરી દઈશું। મેં અત્યારે ગોળ છીણીને લીધો છે, કાપીને, જલ્દીથી ક્રશ થઈ જાય માટે। જો તમારે ગોળ ઓછો નાખવો હોય ગોળ તો તમે નાખી શકો છો, પણ કેરી અત્યારે થોડી ખાટી વધારે આવે છે એટલે મેં 2 કપ લીધો છે ગોળ। હવે એની અંદર આપણે મીઠું એડ કરીશું અને 2 ટેબલ સ્પૂન જેટલું જીરું એડ કરીશું અને થોડું લાલ મરચું 1 ચમચી જેટલું। હવે આપણે આને ક્રશ કરી દઈશું મિક્સરમાં। આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે સરસ ક્રશ થઈ ગઈ છે। આ ચટણી એટલી સરસ લાગે છે કે તમે અઠવાડિયામાં તમારે ખવાઈ જાય એટલી સરસ। આ રોટલી સાથે, ખીચડી સાથે પણ બહુ સરસ લાગે છે આ ચટણી। મારા ઘરમાં તો આ ચટણી બહુ જ ખવાય છે। હું વારે વારે બનાવું છું આ ચટણી કેરીની। હવે આપણે આ રીતે બીજી પણ ક્રશ કરી દઈશું। સેમ એ જ રીતે આપણે ગોળ એડ કરીશું। જે વધ્યો છે બધો જ ગોળ એડ કરી દઈશું। હવે આ કેરી એડ કરી દઈશું। થોડી ક્રશ કરવાનું, થોડું, કારણ કે જો એક સાથે બધું કરીએ તો નહીં થાય। હવે એની અંદર આપણે ફરીથી જીરું એડ કરીશું, 1 થી 2 ટેબલ સ્પૂન જેટલું, અને લાલ મરચું એડ કરીશું અને મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે। આની અંદર બહુ કંઈ નાખવામાં નથી આવતું, તોય પણ આ ચટણી બહુ જ સરસ લાગે છે। હવે આને આપણે ફરીથી ક્રશ કરી લઈશું। ચેક કરી લઈએ। હવે આપણે કાઢી લઈશું। મેં મિક્સર જારમાંથી કાઢી લીધી છે, તમે જોઈ શકો છો। આ ચટણી ઘણા લોકો ખાંડ પણ નાખતા હોય, પણ હું ખાંડ નથી નાખતી, હું ગોળ જ નાખું છું, કારણ કે ગોળથી આ ચટણી બહુ સરસ લાગે છે। અને આ ચટણીને તમારે સ્ટોર કરવી હોય તો 2-3 મહિના તમે સ્ટોર કરી પણ શકો છો, કારણ કે આની અંદર આપણે બિલકુલ પાણી એડ નથી કર્યું। ગોળ, મરચું, લાલ મરચું, મીઠું એટલું જ, અને જીરું એડ કરીશું, એટલે આને તમે સ્ટોર કરો હોય તો પણ કરી શકો છો। તો અત્યારે હું એક આ જામની બરણી આવે છે એમાં સ્ટોર કરું છું, જારમાં, પછી તમને બતાવું। જોઈ શકો છો તમે જારમાં બરણીમાં ભરી દીધી છે। આને તમે સ્ટોર આ રીતે કરી શકો છો 2 મહિના, પણ આ 2 મહિના ચાલતી જ નથી। અઠવાડિયા 10 દિવસમાં તો આ ચટણી પતી જાય છે, ખતમ થઈ જાય છે મારે તો। આ રીતે તમે પણ બનાવી શકો છો કાચી કેરીની ચટણી, ખૂબ જ સરસ લાગે છે। જોઈ શકો છો મેં સ્ટોર કરી દીધી છે આ બરણીમાં। તમે મેં 2 કપ કાચી કેરી લીધી હતી તો 2 કપ ગોળ લીધો છે સામે, તો જ ચટણી સરસ ખાટી મીઠી બનશે, ગળી। તમે ગોળ ઓછો નાખશો તો ખાટી વધારે લાગશે, પણ તમે પ્રમાણસર બધું નાખશો તો સરસ ચટણી તૈયાર થઈ જશે। તમે જોઈ શકો છો કાચી કેરીની ચટણી આપણી તૈયાર છે। તો તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને। હવે આપણે એક નવા વિડીયો અને નવી રેસીપી સાથે મળીશું, ત્યાં સુધી આવજો।